તો વિદ્યાર્થી મિત્રો તમારું અકાઉન્ટનું પેપર છે હવે અને છેલ્લું પેપર છે અને છેલ્લા પેપરની અંદર આપણે કોઈ પણ જાતની કચાશ નથી મૂકવી, સારી એવી તૈયારી કરવી છે. તમને વિભાગ A અને વિભાગ B મતલબ કે આ આપણા જે ઓબ્જેક્ટિવ પૂછાય છે 20 માર્ક્સના તમને MCQ પૂછાશે અને B જે છે એની અંદર તમને એક વાક્યના પ્રશ્ન પૂછાશે. તો એનું તમામ તમને IMPs આ વાવાઝોડાના સેશન્સની અંદર મળશે. જોડે બાકીના જે વિભાગો છે એના IMP આપણે ઓલરેડી પ્રોવાઈડ કરી દીધેલા છે. તમે જોશો વિડીયો સેક્શનમાં તો તમને અકાઉન્ટના IMP મળી જશે જે આપણે ઓલરેડી 1 મહિના અગાઉ આપી દીધેલા છે. તો ત્યાંથી તમે એની પ્રિપેરેશન કરી શકો છો. એ શોર્ટ વાળા દાખલા છે કે જે તમને અકાઉન્ટના પેપરની અંદર જોવા મળશે. અને આજે આપણે એવા જ MCQ અને એક વાક્યના પ્રશ્ન જોવાના છે કે જે અકાઉન્ટ માટે જ કામના છે. તો આ બધા એવા પ્રશ્ન છે કે જે PYQs છે, વારે રિપીટ થયેલા પ્રશ્ન આવે, પાઠ્યપુસ્તક આધારિત છે. તો એના જ વિષયનું ડિસ્કશન સ્ટેપ બાય સ્ટેપ કરવાના છે. તમને એનો જવાબ આવડે છે કે નહીં એ જરૂરથી ચેટ બોક્સની અંદર જણાવજો, જેથી કરીને અમને પણ ખબર પડે કે ભાઈ તમારી પ્રિપરેશન કેવી છે. તો આપણે વધારે સમય નહીં બગાડીએ, સ્ટેપ બાય સ્ટેપ જોઈશું, પણ આટલા સવાલો તો અચૂક બોર્ડ પરીક્ષા પહેલા જોઈને જજો. બરાબર, તો આપણે શરૂઆત કરીએ કે સૌથી પહેલું છે અહીંયા કે A, B અને C ની મૂડીનું પ્રમાણ 3:2:1 હોય અને વર્ષની વહેંચણી પાત્ર નફો 66,000 રૂપિયા હોય તો C ને કેટલો નફો થાય? તો તમને અહીંયા જો માર્ચ 2018 ને 2022 માં ઓલરેડી પૂછાઈ ગયેલો પ્રશ્ન છે અને આવા માટે એક નાનકડું કેલ્ક્યુલેશન તમને આવડવું જોઈએ કે ભાઈ એની ગણતરી કેવી રીતે થાય છે. તો 3:2:1 ભાગ જ પાડવાનો છે, સિમ્પલ 66,000 ના ભાગ પાડવાના છે, હે ને? તો 66,000 ના 3:2:1 માં ભાગ પાડશો તો તમારો જે જવાબ છે એ આવશે B, 22,000 રૂપિયા. કેટલો? 22,000 રૂપિયા. બરાબર ભાઈ, નંબર આપજો સીધો B, 22,000 એવું તમારે ચેટમાં લખવાનું છે. ઘણા બધા વિદ્યાર્થીઓના આગળના પેપર બહુ જ મસ્ત ગયેલા છે અને એ લોકો કહેતા પણ હતા કે ભાઈ વાવાઝોડું હિટ છે, અમે જેથી તૈયાર કરીને ગયા એ પ્રશ્ન બધા પૂછાય છે અને એ લોકોનો સારો એવો ફાયદો થાય છે. તમારી આવનારી પેઢીને તમારે કહેવું પડશે, કેમ કે દિવાલીપુરા યુથ અલગથી કોઈ અલગ પ્રકારનું માર્કેટિંગ નથી કરતું. તમારે જ વિદ્યાર્થીઓને જણાવવું પડશે કે ભાઈ આ ચેનલ, કેમ કે આપણી પાસે કોઈ ફંડિંગ નથી અને આપણે ફંડિંગ લેવું પણ નથી, કેમ કે આપણે વિદ્યાર્થીઓ માટે કામ કરીએ છીએ અને ફ્રીમાં કામ કરીએ છીએ. બરાબર, તો 22,000 રૂપિયા પહેલાનો સવાલ આવશે. બીજાનો જવાબ ભાઈ ચેટ બોક્સની અંદર આપજો. જો ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં ન આવી હોય, બરાબર, અહીંયા શું કીધેલું છે? ન આવી હોય તો કેટલા ટકા વ્યાજ આપવું પડે? ભાઈ કઈ સ્પષ્ટ કરેલું નથી. બરાબર છે કે ભાઈ ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં આવી ન હોય તો કેટલા ટકા વ્યાજ આપવું પડે? ભાઈ પહેલેથી ક્લિયર કરેલું છે કે ભાઈ કશું વ્યાજ મળે નહીં, તો પછી કઈ ના મળે. બરાબર, તો જવાબ આવશે D. ઓકે, ચલો આગળ. ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદારો માટે શું હોય છે? તો એ ભાગીદારો માટે ખર્ચ હોય. શું આવશે? ખર્ચ. ઘણી બધી વખત પૂછાઈ ગયેલો જો બોર્ડમાં. આગળ, ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ પેઢી માટે શું ગણાય? તો એ પણ પેઢી માટે શું ગણાશે? ખર્ચ ગણાશે. તો જવાબ એનો આવશે ખર્ચ. ઓકે, મોટા ભાગના બધા ખર્ચા જ હોય, અમુક કંપની આખી ખર્ચામાં જતી રહે. હંગામી મૂડી પ્રથામાં ભાગીદારના ભાગનો નફો કયા ખાતે બાજુ લખાય? તો ભાઈ એને મૂડી ખાતે જમા એવી રીતે લખવામાં આવે. શું લખવામાં આવે? મૂડી ખાતે જમા એવી રીતે લખવામાં આવે. ઓકે, ચલો આગળ આપણે જોઈએ. કંપની નિયમ મુજબ 2014 મુજબ નિયમ 10 પ્રમાણે સરકારે ભાગીદારોની મહત્તમ સંખ્યા કેટલી નક્કી કરી છે? તો ભાઈ વધુમાં વધુ 50 ભાગીદાર રાખી શકાય ત્યાં સુધી વાંધો આવે નહીં. બરાબર ભાઈ, ઝઘડમ ઝઘડી થાય યાર એનાથી વધારે રાખે તો. સાચી વાત ને? શું કેવું તમારું? બોલો ચેટ બોક્સમાં જણાવો. નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી એટલે? તો નફા નુકસાન ખાતાની ફાળવણીની ખાતાની ઉધાર બાકી એટલે વહેંચણી પાત્ર ખોટ. એને શું કહેવામાં આવે? વહેંચણી પાત્ર ખોટ. ભાગીદારી મૂડી પરનું વ્યાજ એ ભાગીદારી પેઢી માટે શું છે? ફરીથી રિપીટ થયો, હવે તો આવડવું જોઈએ ને. એ શું છે? ભાગીદારી પેઢી માટે ખર્ચ છે. શું છે ભાઈ? ખર્ચ. આગળ, ભારતમાં ભાગીદારી કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો છે? તો ભારતની અંદર આ જે કાયદો છે એ 1932 થી અમલમાં આવેલો છે, 1932. બરાબર, તમારી ટેક્સ્ટબુકની અંદર આ વાત લખેલી છે, એના આધારે આપણે જવાબ આપ્યો. ભાગીદારોની મૂડી પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે? આ ફરીથી આવ્યું કે ભાઈ ભાગીદાર માટે શું છે? મૂડી પરનું વ્યાજ એ ભાગીદાર પેઢી માટે તો કીધું, પણ ભાગીદાર માટે શું છે? તો ભાઈ ભાગીદાર માટે આવક છે. બરાબર, કેમ કે એને તો એનાથી અંદર ફાયદો થયો એટલા માટે એની માટે આવક છે. ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ પેઢી માટે શું છે? તો ભાઈ ઉધાર બાકીનું વ્યાજ પેઢી માટે શું છે? આવક છે.
કેમ કે જેટલું લેટ આપશે એટલું કંપનીની અંદર એને વ્યાજ જમા કરાવવું પડશે. બરાબર. ચલો આગળ. એ બી અને સી નું નફા નુકસાન વહેંચણી પ્રમાણપત્ર 3:2:1 હોય અને વર્ષનો વહેંચણી પાત્ર નફો, ફરીથી ભાઈ રિપીટ થજો. જો અહીંયા કીધું છે એ બી સી નું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપેલું છે. બરાબર. અહીંયા જો મૂડી પ્રમાણ નથી આપેલું, નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપેલું છે અને એ અહીંયા આપેલું છે 66,000. તો સી ને કેટલો નફો મળે? તો ભાઈ અહીંયા સી ને આવશે 11,000 રૂપિયા. કેટલો આવશે? 11,000. એના પ્રમાણ પ્રમાણે 3:2:1 પ્રમાણે તમે એને વહેંચણી કરશો 66,000 ની તો 11,000 રૂપિયા એના ભાગે આવશે. વિરલ દર મહિનાની શરૂઆતમાં 500 નો ઉપાડ કરે છે. જો ઉપાડ પર વાર્ષિક 10% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો ઉપાડનું વ્યાજ શોધો. તો ભાઈ ઉપાડ પર 10% વ્યાજ લેવાનું હોય અને કેટલો છે? દર મહિનાની શરૂઆતમાં 500 રૂપિયાનો ઉપાડ કરે છે અને ઉપાડ પર વાર્ષિક 10% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો ઉપાડનું વ્યાજ શોધો. કેટલું આવશે? બરાબર. તો તમારે ગણતરી કરવાની, દર મહિને 500 500 500 એ ઉપાડે છે પ્લસ એનું વ્યાજ પણ એડ ઓન થતું જશે. તો ભાઈ એની પર ઓલમોસ્ટ 325 રૂપિયા એને ચૂકવવાના આવશે. એક નાનકડું કેલ્ક્યુલેશન તમારે ગણવાનું, ગણતરી કરીને તમે એનો જવાબ લાવી શકો છો. આગળ, ભારતમાં ભાગીદારી કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો છે? હમણાં જ આપણે જોયું 1932માં. બરાબર. ચલો આગળ. ભાગીદારી કરારમાં જોગવાઈ ન હોય તો ભાગીદાર વચ્ચે નફો કે નુકસાન કયા પ્રમાણમાં વહેંચાય? તો ભાઈ જ્યારે નક્કી ના હોય તો પછી સરખા પ્રમાણમાં વહેંચવું પડે. જેટલા બી ભાગીદાર હોય એ બધામાં સરખા પ્રમાણમાં વહેંચાય. જો નક્કી ના હોય તો, જો અંદર ઉલ્લેખ કરેલો હોય કે ભાઈ આને આટલા ટકા નુકસાની વેચશે અને આટલા ટકા, તો પછી એ પ્રમાણે થશે. બાકી જો કંઈ નક્કી ના હોય તો સરખા પ્રમાણમાં વહેંચાય. પાઘડી એ કયા પ્રકારની મિલકત છે? તો પાઘડી એ કંપની માટે એક અદ્રશ્ય પ્રકારની મિલકત છે. શું છે? અદ્રશ્ય મિલકત છે. તમારા કોઈ નાના ભાઈ બહેન હોય અને એ લોકોને જો ડિવાઇનમાં ભણવું હોય, ઇવન 11 સાયન્સ કોઈને રાખવું હોય ને એ લોકોને પણ ડિવાઇનમાં ભણવું હોય તો તમે એને સજેસ્ટ કરી શકો છો. વડોદરાની અંદર એક પ્રીમિયમ એકેડેમી તમારા જ માટે TDY બનાવેલી છે ઓફલાઈન સેન્ટરના સ્વરૂપમાં. તો અચૂક તમે એકવાર તમારા નાના ભાઈ બહેન કોઈક હોય તો એને જરૂરથી રિકમેન્ડ કરજો, કાં તો તમે જાતે પણ અહીંયા વિઝિટ કરવા માટે આવી શકો છો અને અહીંના ટીચર્સને મળી શકો છો. તો અહીંયા ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંને માટે છે. બોર્ડ, ગુજકેટ, JEE, નીટ, 11-12 સાયન્સ, CBSE, GSEB, ICSE, સ્પોકન ઇંગ્લિશ બધું જ અહીંયા કરાવવામાં આવે છે. તો જેને પણ ઈચ્છા હોય એ અચૂક એકવાર વિઝિટ કરજો. વડોદરાની અંદર ડિવાઇન સેન્ટર, 4th ફ્લોર, અક્ષર પેવેલિયન, નિયર પ્રિયા સિનેમા, ક્રોસ રોડ, વાસના વાયલી રોડ પર આવેલું છે. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ આગળ. પાઘડીનો આધાર કોના પર રહેલો છે? તો પાઘડી જે છે એનો મેઇન આધાર ધંધાકીય એકમના ભવિષ્યમાં જળવાઈ રહે તેવા નફા પર રહેલો છે. બરાબર. તો આ ખાસ ભાઈ યાદ રાખવાનું. ચલો આગળ. પાઘડી એ ખાલી જગ્યાનું નાણાકીય મૂલ્ય છે. તો એ ધંધાકીય એકમની પ્રતિષ્ઠા કે ભાઈ તમારી માર્કેટમાં શું ચર્ચા છે, બરાબર, બ્રાન્ડ વેલ્યુ શું છે એના પર એ નક્કી થાય. તો પાઘડી એ શું થશે? ધંધાકીય એકમની પ્રતિષ્ઠા થશે. જ્યાં વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું હોય ત્યાં પાઘડી શું હોય? તો ભાઈ ઓછી હોય. વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું હોય ત્યાં કંપની માટે પાઘડી કેવી હશે? ઓછી હશે. ચલો આગળ. જ્યારે પેઢીમાં દર વર્ષે નફો વધતો હોય ત્યારે કઈ પદ્ધતિ મુજબ પાઘડી માટે નફાની ગણતરી કરવી વધુ હિતાવહ છે? તો ભારિત સરેરાશની રીતથી પાઘડીની ગણતરી કરવી એ વધુ હિતાવહ છે. બરાબર. તો બી અહીંયા જવાબ આવશે. અધિક નફો એટલે ખાલી જગ્યા. તો અધિક નફો એટલે સરેરાશ નફો ઓછા અપેક્ષિત નફો. બરાબર. આવી રીતે તમે ગણતરી કરી શકો. ચલો આગળ. ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે ખાલી જગ્યા બનાવવામાં આવે છે. તો ત્યારે પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવવામાં આવે. શું કરવામાં આવે? પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવવામાં આવે. પુનઃ મૂલ્યાંકન ખાતાને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને કહેવાય નફા નુકસાન હવાલા ખાતા કહેવામાં આવે. શું કહેવામાં આવે? નફા નુકસાન હવાલા ખાતા તરીકે ઓળખવામાં આવે છે. આગળ. પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન કયા પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે છે? તો એ તમારા જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જૂના અને નવા નફાના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે રોકાણો ખાલી જગ્યા કિંમતે પુનર્મૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે છે. તો અહીંયા જવાબ આવશે બજાર કિંમતે. શું જવાબ આવશે? બજાર કિંમતે. ચલો આગળ. ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાકા સરવૈયામાં દર્શાવેલ સંશોધન વિકાસ ખર્ચ ક્યાં દર્શાવવામાં આવે છે? તો એ તમારે ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે.
કઈ બાજુ? ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ એને દર્શાવવામાં આવે છે. આગળ, ભાગીદારી પેઢીમાં પુનર્ગઠન વખતે યંત્રો ખાલી જગ્યા કિંમતે પુનઃ મૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે છે. તે બજાર કિંમતે દર્શાવવામાં આવશે. કઈ કિંમતે? બજાર કિંમતે દર્શાવવામાં આવશે. ક્લિયર? આગળ, ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાકા સરવૈયામાં દર્શાવેલ પ્રોવિડન્ટ ફંડ ક્યાં દર્શાવવામાં આવે છે? તો એ પ્રોવિડન્ટ ફંડ પુનઃ મૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવવામાં આવે છે. પુનઃ મૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવવામાં આવે છે. પુનઃ મૂલ્યાંકન ખાતું ખાલી જગ્યા પ્રકારનું ખાતું છે, તો એ ઉપજ ખર્ચનું ખાતું છે. કેવું ખાતું છે? ઉપજ ખર્ચનું ખાતું છે. આગળ, જૂના ભાગીદારોએ પણ તેના ભાગની પાઘડી ખાલી જગ્યા સંજોગોમાં અન્ય જૂના ભાગીદારને આપવી પડે છે. ખાલી જગ્યા સંજોગોમાં ભાઈ નવા નફા નુકસાનના પ્રમાણમાં તેનો ભાગ જૂના ભાગ કરતા વધારે હોય તો ભાઈ એને આપવી પડે છે. બરાબર? નવો ભાગીદાર તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવે ત્યારે ખાલી જગ્યા ખાતું જમા કરવામાં આવે છે. તો પાઘડીના પ્રીમિયમ તરીકે એને લેવામાં આવે અને એને જમા કરવામાં આવે છે. નવો ભાગીદાર એડ થાય ત્યારે સ્વમૂલ્યાંકન દ્વારા આંકવામાં આવેલ પાઘડી કયા હિસાબી ધોરણ અનુસાર ચોપડે દર્શાવી શકાય નહીં? તો હિસાબી ધોરણ 26 પ્રમાણે ચોપડે દર્શાવી શકાય નહીં. ચલો આગળ, નવો ભાગીદાર તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવે ત્યારે ખાલી જગ્યા ખાતું ઉધાર કરવામાં આવે છે. તો રોકડ જવાબ શું આવશે? અહીંયા રોકડ. બરાબર, ઉધાર કરવામાં આવે છે એવું કીધું છે, તો અહીંયા જવાબ આવશે રોકડ. આ બધા બોર્ડમાં પૂછાઈ ગયેલા પ્રશ્ન છે ભાઈ. ચલો આગળ, એ અને બી આ ઘણી બધી વખત ભાઈ આવે એવો છે, આ વખત રિપીટ થાય એવો છે. 2 સ્ટાર મારી દઉં છું. ચલો, તો એ અને બી એક પેઢીના 3/2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચણી લેતા ભાગીદારો છે. સી ને 1/4 નફામાં ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો. નફા નુકસાનનું નવું પ્રમાણ શું થશે? તો નવું પ્રમાણ થશે 9/6/5. એક નાનકડી ગણતરી કરી લેજો. બરાબર, નાનકડી ગણતરીથી તમને આ જે રેશિયો છે એ મળી જશે ભાઈ 9/6/5 ના પ્રમાણમાં. ચલો આગળ, ફરીથી એક અલ્ટિમેટ એપ આપણે બનાવી છે બોર્ડના વિદ્યાર્થીઓ માટેની. તમને તો કદાચ ઉપયોગી થાય આગળ કાઉન્સેલિંગ વગેરે માટે, વેબિનાર્સ માટે, કરિયર કાઉન્સેલિંગ માટે. પણ એ સિવાય બી નાના તમારા કોઈ ભાઈ બહેન હોય તો એમની માટે આ TDY એપ બનાવેલી છે. તમને નીચે પ્લે સ્ટોરની એની લિંક મળી જશે, ત્યાંથી તમે એને ચેક કરી શકો છો, જોઈ શકો છો. અને આ જે રેવોલ્યુશન આખા ગુજરાતની અંદર લાવી રહ્યું છે TDY, એની અંદર તમે પાર્ટિસિપેટ થઈ શકો છો. આગળ આપણે જોઈએ, ભાગીદારના પ્રવેશ વખતે પેઢીના પાકા સરવૈયામાં દર્શાવેલ પાઘડીની નોંધ ખાલી જગ્યા થાય છે. તો એ જૂના ભાગીદારના મૂડી ખાતે નવા નુકસાનના પ્રમાણમાં ઉધાર પાઘડી ખાતે જમા થાય છે. ક્લિયર? આગળ જોઈએ કે પુનઃ મૂલ્યાંકન ખાતું ખાલી જગ્યા પ્રકારનું ખાતું છે, તે ઉપજ ખર્ચ ખાતું છે. કેવું ખાતું છે? ઉપજ ખર્ચ ખાતું છે. આગળ, જ્યારે ફક્ત નફા નુકસાનનું જૂનું પ્રમાણ જ આપેલ હોય ત્યારે જૂના ભાગીદારોના ત્યાગનું પ્રમાણ શું થાય? તે જૂના પ્રકારનું જૂનું પ્રમાણ થશે. બરાબર? ચલો આગળ, જો તમને કોઈ સવાલની અંદર, કોઈ જવાબની અંદર એવું લાગે કે ભાઈ અહીંયા કંઈક ડાઉટ છે કાં તો એ છે, તો ચોપડીની અંદર જે આન્સર આપેલો છે એને આપણે રાઈટ સમજીશું. તમને કોઈ જેમ કે છેલ્લા દિવસે કન્ફ્યુઝ તમને કરવા એ મારો મોટિવ નથી, પણ તમને કદાચ એવું લાગે ને મારું ભૂલથી કદાચ ખોટો આન્સર ટીક થયેલો એવું લાગે તો તમને ક્રોસ ચેક કરવા માટે તમે ટેક્સ્ટબુકનો સહારો લો. ટેક્સ્ટબુકની અંદર જે પણ હોય એ સાચો જવાબ છે. અમારી આન્સર કી અમે અમારા જે મટીરિયલ હોય એના બેઝિસ પર બનાવેલું હોય. બરાબર? તેનું તમારે ધ્યાન રાખવાનું. જ્યારે ફક્ત નફા નુકસાનનું જૂનું પ્રમાણ જ આપેલ હોય ત્યારે બાકીના ભાગીદારોના લાભનું પ્રમાણ શું થશે? તો જૂનું પ્રમાણ જ થશે. બરાબર? જૂનું પ્રમાણ આપેલું હશે તો જવાબમાં શું આવશે? જૂનું પ્રમાણ. આગળ, નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવાની બાકી રકમ પર ભાગીદાર કરારમાં કોઈ ઉલ્લેખ ન હોય તો ખાલી જગ્યા વ્યાજ ચૂકવવા પાત્ર છે. તો 6%. કઈ ઉલ્લેખ ન હોય તો 6% વ્યાજ એને ચૂકવવાનું હોય. શ્વેતા, ગીતા અને જ્યોતિ સરખા હિસ્સે નફા નુકસાન વહેંચતા ભાગીદારો છે. ગીતા નિવૃત્ત થાય છે. ગીતાનો ભાગ શ્વેતા અને જ્યોતિને સરખે હિસ્સે મળે છે. તો શ્વેતા અને જ્યોતિનું નવું નુકસાનનું પ્રમાણ ખાલી જગ્યા થશે. તેનું પ્રમાણ શું થશે? 1/1. પહેલા 3 ભાગીદાર હતા, હવે નીકળી ગયા, તો હવે 50-50 સરખા પ્રમાણે વહેંચાઈ જશે. 1/1. X, Y અને Z 5/3/2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. Z નિવૃત્ત થાય છે તો નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ શું થશે? બરાબર? તો ભાઈ 5/3. કેમ કે આના જે 2 ભાગ હશે એ ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે. ચલો આગળ,
પ્રોવિડન્ટ ફંડ ભાગીદારની નિવૃત્તિ વખતે ખાલી જગ્યા તરીકે નોંધાય છે તો નવા પાકા સરવૈયામાં જવાબદારી તરીકે એને નોંધવામાં આવે છે. કેવી રીતે નોંધવામાં આવે છે? જવાબદારી તરીકે નોંધવામાં આવે છે. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતોની ઉપજમાંથી સૌપ્રથમ કઈ ચૂકવણી કરવામાં આવે છે? તો સૌપ્રથમ વિસર્જન ખર્ચની ચૂકવણી કરવામાં આવે છે સૌથી પહેલા. ચલો આગળ. પેઢીના વિસર્જન સમયે અનામત કારીગર, અકસ્માત વળતર ભંડોળ, નફા નુકસાન ખાતાની જમા બાકી કયા ખાતે લઈ જવામાં આવે છે? તો ભાઈ એને ભાગીદારોના મૂડી ખાતે લઈ જવામાં આવે છે. કઈ લઈ જવામાં આવે છે? ભાગીદારોના મૂડી ખાતે. ભાગીદારી પેઢીનું વિસર્જન કેટલી રીતે થઈ શકે? તો ભાગીદારી પેઢીનું વિસર્જન બે રીતે થઈ શકે. કેટલી રીતે થઈ શકે? બે રીતે થઈ શકે. ચલો આગળ. પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દેવાદારો 24,000 અને ગાલખાદ અનામત 2500 હોય તો માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુએ કઈ રકમ લખાશે? તો ભાઈ જમા બાજુએ 2500 રૂપિયા લખાશે. બરાબર. આગળ. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે પ્રોવિડન્ટ ફંડની બાકી ક્યાં દર્શાવવામાં આવશે? પ્રોવિડન્ટ ફંડની જે બાકી રકમ હશે એને ક્યાં દર્શાવવામાં આવશે? તો એ જે રકમ છે એને માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુએ દર્શાવવામાં આવશે. આ જવાબ તમારે ટીક કરવાનો. ક્લિયર? ચલો આગળ. પેઢીના વિસર્જન સમયે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી કયા ખાતે લઈ જવામાં આવે છે? તો એને તમારે ભાગીદારોના મૂડી ખાતે લઈ જવામાં આવે છે. કઈ આવે છે? ભાગીદારોના મૂડી ખાતે. આગળ. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતોની ઉપજમાંથી છેલ્લે કઈ ચૂકવણી કરવામાં આવે છે? તો ભાગીદારી મૂડીની ચૂકવણી કરવામાં આવે છે. ચલો આગળ. પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દેવાદારોએ 49,000 અને ગાલખાદ અનામત 5,000 રૂપિયા છે તો માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુએ કઈ રકમ લખાશે? હમણાં જ આપણે જોયું ને 2500 રૂપિયા વાળો, તો અહીંયા 5,000 લખાશે. 2500 ની જગ્યાએ 5,000 છે. ચલો આગળ. જો જાહેર ભરણામાં અરજી વખતે બહાર પાડેલા શેર કરતા ઓછા શેરની અરજીઓ આવે તો શેરનું ભરણું રદ કરવામાં આવે છે. બરાબર. કયા કેટલા શેરનું કેટલા ટકા? ભાઈ 90% થી ઓછા ભરણા આવે તો ભાઈ તમે માર્કેટની અંદર તમને કોઈ ઇન્ટરેસ્ટ બતાવતું જ નથી ઇન્વેસ્ટમેન્ટ માટે, એવું થયું ને, તો શેરનું ભરણું શું કરી દેવામાં આવે? રદ કરી દેવામાં આવે. નીચેનામાંથી કઈ મૂડી કંપનીના પાકા સરવૈયામાં શેર મૂડીના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવતી નથી? તો અનામત મૂડી. શું જવાબ આવશે? અનામત મૂડી. આગળ છે કંપનીને શેરના જાહેર ભરણા માટે કોની સંમતિ લેવી પડે? ભાઈ સબકા બાપ, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સેબી ની પરમિશન લેવી પડે. એના વગર તમે શેર બહાર પાડી શકો નહીં. ઇવન બહાર પાડીને કઈ ગફલા કરો તો બી સેબી તમને પકડે. કંપની તેના શેરની મૂડી કિંમતના વધુમાં વધુ કેટલા ટકા લેખે પ્રીમિયમથી બહાર પાડી શકે? તે કોઈ મર્યાદા નથી. जिसको जितना चूना लगाना है हम लगा सकते हैं એવું કહેવાય છે. પણ બધા પ્રીમિયમમાં હમણાં ઘણા બધા આઈપીઓ આયા અને બધા ચિપકાઈ ગયા હે ને મેં હમણાં જોયું હતું ભાઈ પીડબ્લ્યુ વાળાએ જ કેટલી વેલ્યુએશન પર પધરાયા બધાના શેર. અત્યારે અડધી કિંમત થઈ ગઈ. જ્યારે જપ્ત થયેલા બધા શેર ફરીથી બહાર પાડવામાં આવે ત્યારે શેર જપ્તી ખાતાની બાકી ખાતે લઈ જવામાં આવે છે તો મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે. કઈ લઈ જવામાં આવે છે? મૂડી અનામત ખાતે. શેર જપ્ત થાય ત્યારે જપ્ત થયેલા શેર પર મંગાવેલી કુલ રકમ ખાલી જગ્યા કરવામાં આવે છે તો શેર જપ્તી ખાતે જમા કરવામાં આવે છે. ચલો આગળ. ભારતમાં સેબીની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો 1991ની સાલમાં સેબીની સ્થાપના થઈ ગઈ હતી. એટલે જવાબ તમારો આવશે 1951. હાલના કંપની ધારા નિયમ મુજબ કંપની શેર દીઠ ઓછામાં ઓછી કેટલી રકમના શેર બહાર પાડી શકે? તો ભાઈ 1 રૂપિયો તો રાખવો પડે. મિનિમમ કેટલો? 1 રૂપિયો તો રાખવો પડે. ચલો આગળ. ફરીથી હું યાદ કરાવી દઉં, જે લોકોને નાના ભાઈ બહેન કદાચ હોય તો તમે ડિવાઇનમાં એ લોકોને રિકમેન્ડ કરી શકો છો, કેમ કે ડિવાઇન તમારી માટે જ બનાવેલું છે. ઓફલાઈન સેન્ટર છે અને એક પ્રીમિયમ લેવલનું સેન્ટર છે. બરાબર. એવું નહીં કે નાનું મોટું આમ કોચિંગ ક્લાસ ખોલીને તમને આપ્યો, એક પ્રીમિયમ લેવલની એકેડેમી બનાવેલી છે. ઘણા બધા ક્લાસરૂમ્સ છે, ફૂલ ફેસિલિટી વાળું છે. તમે તમારા નાના ભાઈ બહેનને અહીંયા સજેસ્ટ કરી શકો છો. 6ઠ્ઠા ધોરણથી સ્ટાર્ટ થાય છે અને છેક 12 સાયન્સ સુધીની અહીંયા વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે. સીબીએસઈ, જીએસસીબી, આઈસીએસસી, સ્પોકન ઇંગ્લિશ બધું જ એક જ જગ્યાએ અવેલેબલ છે. મિનિમમ ફીસ છે, મતલબ એવું નહીં કે ભાઈ પ્રીમિયમ છે તો પછી ફીસ જબરજસ્ત છે ના, મિનિમમ ફીસ છે. સેબીના નિયમ મુજબ શેર અરજી વખતે મંગાવેલ શેર દીઠ રકમ તે શેરની ઇશ્યુ કિંમત કરતા ખાલી ટકાથી ઓછી હોવી જોઈએ. તો કેટલી? 25% કરતા ઓછી હોવી જોઈએ. બરાબર. એ પર્સન્ટેજની વાત છે.
ચલો આગળ. કંપનીની મૂડીમાંથી ડિબેન્ચર પરત કરવાનું નક્કી કરે તે પહેલા કંપનીએ તેને બહાર પાડેલા ડિબેન્ચરની કુલ દાર્શનિક કિંમતની રકમના ખાલી જગ્યા ટકા ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવા પડશે. તો કેટલા? 25%. કેટલા? 25%. ડિબેન્ચર એ કંપની માટે ખાલી જગ્યા છે. કંપની માટે શું છે? દેવું છે. આપણે આખા ગામ પાસેથી ઉછીના પૈસા લઈને આયા એના જેવું કહેવાય ડિબેન્ચર, બરાબર ને? પછી આપણે ધંધો કરીએ છીએ તો આને કહેવાય એક પ્રકારનું દેવું જ કહેવાય. જે રીતે તમે બેંકમાંથી લોન લો છો એ રીતે તમે ડિબેન્ચર આપીને કોકની પાસેથી પૈસા લીધા, બરાબર. ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડતા મળેલા પ્રીમિયમની રકમ ખાલી જગ્યા છે તો એ છે મૂડી નફો. શું કહેવાય? એ મૂડી નફો છે. આગળ, કંપની ધારા 2023 મુજબ જે કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતી હોય તે 10 વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે, પરંતુ વધુમાં વધુ ખાલી જગ્યા વર્ષ સુધીના ડિબેન્ચર બહાર પાડી શકાય. તો ભાઈ વધુમાં વધુ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કામ કરતી હોય ફક્ત એના જ માટે એ લોકો 30 વર્ષના મુદતના બહાર પાડી શકે, બરાબર. તો એ સિવાયની બીજાને કોઈ પરમિશન નથી. ચલો, ડિબેન્ચરના પરત પ્રીમિયમ ખાતું કયા પ્રકારનું ખાતું છે? તો એ વ્યક્તિ ખાતું છે, બરાબર. પર્ટિક્યુલર વ્યક્તિ ખાતું છે. ડિબેન્ચર કેટલા ટકા વટાવથી બહાર પાડી શકાય છે? તો બોર્ડ ઓફ ધ ડિરેક્ટર્સ જે નક્કી કરે એટલા ટકા વટાવથી બેને બહાર પાડી શકાય. જેવી જેવી કંપનીને જરૂરિયાત હોય ફંડની એ પ્રમાણે કંપની 5%, 10%, 15%, 20%, 30%, 40%, 50% એવી રીતે કોઈ પણ રીતે ઇન્વેસ્ટરોને એટ્રેક્ટ કરવા માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જે નક્કી કરે એ પ્રમાણે ડિબેન્ચર બહાર પાડી શકે છે. ડિબેન્ચર હોલ્ડર્સને કંપની તેમના ડિબેન્ચર પર ખાલી જગ્યા આપે છે. તે શું આપશે? ડિબેન્ચર પર વ્યાજ આપશે. શું આપશે? વ્યાજ. શેર પર ડિવિડન્ડ મળે, ડિબેન્ચર પર શું મળે? વ્યાજ મળે. કંપની નફામાંથી, ભાઈ અહીંયા જો શબ્દ પકડવાના, નફામાંથી ડિબેન્ચર પરત કરવાનું નક્કી કરે તે પહેલા કંપનીએ તેને બહાર પાડેલા ડિબેન્ચરની કુલ દાર્શનિક કિંમતની ખાલી જગ્યા રકમ, મતલબ ભાઈ 100% ડિબેન્ચર અનામત ખાતે લઈ જવા પડે, બરાબર, જો નફામાંથી કરે તો. ચલો આગળ. કંપનીએ બહાર પાડેલા ડિબેન્ચર પાકા સરવૈયામાં કયા શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે? તો બિનચાલુ દેવા તરીકે એને લેવામાં આવે છે. આગળ, નીચેનામાંથી કોનો સમાવેશ લાંબા ગાળાના ઉછીના નાણાંમાં થાય છે? તો જાહેર થાપણો હશે તો એ લાંબા ગાળાના ઉછીના નાણાંની અંદર થાય. કંપની ધારા 2013ના કયા પરિશિષ્ટના ભાગ 2 માં નફા નુકસાન પત્રકનો નમૂનો આપવામાં આવે છે? તો અહીંયા જવાબ આવશે 3. શું જવાબ આવશે? 3. ઓકે, ચલો આગળ. નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ લાંબા ગાળાની જોગવાઈઓમાં થતો નથી એવું કીધેલું છે? તો અહીંયા જવાબ આવશે કરવેરાની જોગવાઈઓ. આગળ, ફ્રેન્ચાઇઝી નીચેનામાંથી શું ગણાય? તો ફ્રેન્ચાઇઝી એક અદ્રશ્ય મિલકત ગણાય. કંપની માટે શું ગણાશે? એક અદ્રશ્ય મિલકત. ચલો, શેર હોલ્ડરના ભંડોળમાં કોનો સમાવેશ થાય છે? તો અનામત અને વધારો. શું આવશે? કોનો સમાવેશ થાય છે? તો અનામત અને વધારો. પાકા સર્વેમાં બિનચાલુ જવાબદારીઓના શીર્ષક હેઠળ કઈ બાબત દર્શાવવામાં આવે છે? તો અહીંયા ડિબેન્ચર દર્શાવવામાં આવે છે. જવાબ એનો શું આવશે? ડિબેન્ચર. આગળ, અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ પાકા સર્વેના કયા મુખ્ય શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે? તો એને ચાલુ મિલકત તરીકે લેવામાં આવે, અને તેના તરીકે લેવામાં આવશે, ચાલુ મિલકત તરીકે લેવામાં આવશે. શરૂનો માલ સ્ટોક 90,000 અને આખરનો માલ સ્ટોક 70,000 છે. નફા નુકસાનનું પત્ર તૈયાર કરતી વખતે તૈયાર માલના સ્ટોકમાં ફેરફાર દર્શાવવા કઈ રકમ લખાશે? તો ભાઈ કઈ રકમ તમે લખશો? 20,000. પહેલા 90 હતા, 70 થઈ ગયા, બાદ કરી દો, સિમ્પલ, હે ને? ચલો આગળ. નીચેનામાંથી કોને અન્ય બિનચાલુ મિલકતના મથાળા નીચે દર્શાવવામાં આવે છે? તો જાહેરાત, ઝુંબેશ, ખર્ચ એને નીચેનામાંથી અન્ય વિભાગના મિલકત મથાળા નીચે દર્શાવવામાં આવે છે. 12 માસથી વધુ સમયના મ્યુચ્યુઅલ ફંડના યુનિટને ખાલી જગ્યા કહે છે, તેને કહેવાય બિનચાલુ રોકાણ. શું કહેવામાં આવશે? કંપની માટે બિનચાલુ રોકાણ હશે. મિલકતોના ઉપયોગ અંગેની માહિતી ખાલી જગ્યા વિશ્લેષણ આપે છે, તો એ તમને કાર્યક્ષમતાનું વિશ્લેષણ આપે છે. શું આપે છે? કાર્યક્ષમતાનું વિશ્લેષણ આપે છે. નીચેનામાંથી કયું વિશ્લેષણ પક્ષકારો આધારિત વર્ગીકરણ દર્શાવે છે? તો બાહ્ય વિશ્લેષણ. શું જવાબ આવશે? બાહ્ય વિશ્લેષણ. આગળ, સામાન્ય રીતે નાણાકીય પત્રકોના વિશ્લેષણમાં કેટલી બાબતોનું વિશ્લેષણ કરવામાં આવે છે? તો 4 બાબતોનું વિશ્લેષણ કરવામાં આવશે. કઈ યાદ તો હશે જ તમને.
ચલો આગળ. એક કંપનીના ચાલુ વર્ષના ખર્ચાઓ 1,20,000 છે અને તેમાં પાછલા વર્ષની સરખામણીમાં 20% વધારો થયો. તો પાછલા વર્ષના ખર્ચા કેટલા હશે? બરાબર, આ જે રકમ છે 1,20,000 એ 20% વધારા સાથેની છે. તો પાછલા વર્ષમાં કેટલા હશે? તો 1 લાખ હશે. શું આવશે? 1 લાખ સાથેની. બરાબર, તો જવાબ તમારો શું આવશે? 1 લાખ. ક્લિયર? આગળ જોઈએ. ધંધાની ટૂંકા ગાળાની સદ્ધરતા અંગેની માહિતી ખાલી જગ્યાનું વિશ્લેષણ આપે છે. તો સદ્ધરતાનું ધંધાની ટૂંકા ગાળાની સદ્ધરતા અંગેની માહિતી ખાલી જગ્યાનું વિશ્લેષણ આપે છે. તો એ શું આવશે? આનો જવાબ તમે આપો હેડો, મને યાદ નહીં આવતો. સી આવશે કે બી આવશે? કમેન્ટની અંદર જણાવો, કમેન્ટમાં. ચલો આન્સર મને આપો. નાણાકીય પત્રકોનું વિશ્લેષણ શું કહેવાશે? તો અર્થઘટન કરે છે. વિશ્લેષણ અર્થઘટન કરે છે. ઓકે, એક જ વર્ષના જુદા જુદા એકમો અથવા વિભાગોની કાર્યક્ષમતાની તુલના કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો એની માટે ઊભું વિશ્લેષણ કરવામાં આવે. શું કરવામાં આવે? ઊભું વિશ્લેષણ કરવામાં આવે. એક કંપનીના ચાલુ વર્ષના ખર્ચાઓ 3 લાખ છે, તેમાં પાછલા વર્ષની સરખામણીમાં 20% વધારો થયો. આગળ હતું એવું જ. તો પાછલા વર્ષના ખર્ચા કેટલા હશે? તો ગણવું પડે, હે ને? તો આ થશે 2,50,000. આની અંદર તમે 20% વધારો કરો, હે ને? તો 50,000 વધ્યા ને, તો 3 લાખ રૂપિયા થાય. ક્લિયર? ચલો આગળ. નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ ચાલુ ગુણોત્તર ગણવા માટે થતો નથી? તો ફર્નિચર. ફર્નિચરનો સમાવેશ ચાલુ ગુણોત્તર ગણવા માટે થતો નથી. ચલો, કાર્યશીલ મૂડી એટલે શું? તો કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતો અને ચાલુ દેવા વચ્ચેનો તફાવત. એને શું કહેવાય? કાર્યશીલ મૂડી. ચાલુ મિલકતોમાંથી કઈ મિલકત બાદ કરવાથી પ્રવાહી મિલકત મળે છે? તો સ્ટોક. ચાલુ મિલકતની અંદરથી સ્ટોકને તમે બાદ કરશો તો શું મળશે આપણને? પ્રવાહી મિલકત મળશે. ક્લિયર? ચલો ફરીથી હું તમને યાદ કરાવી દઉં. TDY એક અલ્ટિમેટ એપ છે કે જે તમને આવનારા દિવસોની અંદર આખા ગુજરાતની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને હેલ્પ કરશે એવું તમને જોવા પણ મળશે. અને ફ્રી એજ્યુકેશનની અંદર એક નવું રેવોલ્યુશન લાવવા માટે જઈ રહી છે. તો TDY જસ્ટ પ્લે સ્ટોર પર જઈને સર્ચ કરો અને ડાઉનલોડ તમે કરી શકો છો. તમને પણ કામ લાગશે. ઝેડ કંપનીનું એટલે કે ઝેડ કંપનીનું વેચાણ 4,80,000 કાચો નફો 1,20,000 છે. તો કાચા નફાનો ગુણોત્તર શોધો. ગુણોત્તર કરશો તો ખબર પડી જશે 25% આવશે. 12 ચોકુ 48 એટલે 25% આવે. ગુણોત્તરની રજૂઆત કયા સ્વરૂપે થાય છે? તો ગુણોત્તરની શરૂઆત પ્રમાણના સ્વરૂપે પણ થાય, ટકાવારીના સ્વરૂપે પણ થાય ને સમયના સ્વરૂપે પણ થાય. તો ઉપરના બધા એ મેં ઓપ્શન સિલેક્ટ કરીશ. આગળ. નીચેનામાંથી કોનો સમાવેશ કામગીરી ખર્ચામાં થતો નથી? તો ભાઈ મિલકત વેચાણ નુકસાન, અગાઉ આગથી થયેલ નુકસાન, ચૂકવેલ વ્યાજ, આ બધાનો સમાવેશ કામગીરી ખર્ચામાં થતો નથી. પ્રવાહી ગુણોત્તર એ શું છે? તો સદ્ધરતાનું માપ દર્શાવે છે. પ્રવાહી ગુણોત્તર શું દર્શાવે છે? કંપનીની સદ્ધરતાનું માપ. નીચેનામાંથી કયા ગુણોત્તરોનો સમાવેશ પ્રણાલિકાગત વર્ગીકરણમાં થાય છે? મિશ્ર ગુણોત્તરનો સમાવેશ થાય પ્રણાલિકા વર્ગીકરણની અંદર. આગળ. ચાલુ મિલકતોમાંથી કઈ મિલકત બાદ કરવાથી પ્રવાહી મિલકત મળે? તો અગાઉથી ચૂકવેલ ખર્ચ માટે તમને મળશે. ક્લિયર? આગળ. નીચેનામાંથી કયો ગુણોત્તર નફાકારકતાનો ઉપજ આધારિત ગુણોત્તર છે? તો એનો જવાબ આવશે ચોખ્ખા નફાનો ગુણોત્તર. શું જવાબ આવશે? ચોખ્ખા નફાનો ગુણોત્તર. ચલો આગળ. નીચેનામાંથી કોનો નાણાકીય ખર્ચમાં સમાવેશ થાય છે? તો વ્યાજનો ખર્ચ થાય, જેનો નાણાકીય ખર્ચમાં સમાવેશ થાય છે. રોકડ પ્રવાહ પત્રકમાં કેટલી પ્રવૃત્તિઓ હોય? તો રોકડ પ્રવાહ પત્રકમાં 3 પ્રવૃત્તિઓ હોય. ટોટલ 3 પ્રવૃત્તિ એની અંદર હશે. ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે પાઘડીની રકમ ઘટે તો શું થાય? તો પાઘડીમાં માંડીવાળી કહેવાય. પાઘડી શું કહેવાય? માંડીવાળી એવું કહેવામાં આવે છે. નીચેનામાંથી કયો વ્યવહાર હંમેશા કામગીરી પ્રવૃત્તિનો વ્યવહાર બને? તો પગારનો ખર્ચ એ હંમેશા કામગીરી ખર્ચનો વ્યવહાર બને. આગળ. બેંક ઓવરડ્રાફ્ટ શું છે? તો ચાલુ જવાબદારી છે પણ નાણાકીય પ્રવૃત્તિ એને ગણાય. જેને શું કહેવામાં આવે છે? ઓવરડ્રાફ્ટ. બરાબર, ચાલુ જવાબદારી છે પણ નાણાકીય પ્રવૃત્તિ તરીકે પણ એને લેવામાં આવે. ચલો આગળ. ચાલુ મિલકતમાં વધારો અને ચાલુ દેવામાં ઘટાડો
તો એ બંનેને આપણે કઈ રીતે લઈશું? તો બંને જાવક રોકડ પ્રવાહ તરીકે દેવામાં આવે છે. આગળ રોકડ સમકક્ષની શું કહેવાય? તો ઉચ્ચ પ્રવાહિતા હોય છે. જવાબ આવશે ઉચ્ચ પ્રવાહિતા. રોકાણો પર મળેલ ડિવિડન્ડ કે વ્યાજની રકમ શું થશે? તો રોકાણની પ્રવૃત્તિમાં રોકડ પ્રવાહમાં ઉમેરાશે. એ શું થશે? રોકડ પ્રવાહમાં ઉમેરાશે. રોકડ બેંકમાં ભરીએ તે રોકડ પ્રવાહ નથી. બરાબર, તમે પૈસા બેંકમાં ભરવા જાઓ એ. તો આની સાથે આપણે ઘણા બધા MCQ લીધા કે જે અકાઉન્ટના હતા, બોર્ડમાં પૂછાઈ ગયેલા હતા અને આવનારા તમારા પેપરની અંદર પણ પૂછાય એવા હતા. તો આટલા MCQ તો ખાસ ભાઈ જવાબ સાથે પરફેક્ટલી રેડી કરી લેજો. બીજું આપણે એક સેશન આવશે જેની અંદર આપણે એક એક વાક્યના પ્રશ્ન લઈશું. બાકીના જે વિભાગો છે એની માટેના IMP આપણે ઓલરેડી પ્રોવાઈડ કરી દીધેલા છે, જે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના દ્વારા મળી જશે. પણ તમારે તમારી જે તૈયારી છે પરફેક્ટલી કરવાની છે. એ IMP ની અંદરથી ભાઈ શોર્ટ વાળા IMP છે, તો તમને આવનારા પેપરની અંદર એની અંદરના પ્રશ્નો જોવા મળી શકે. તમારે ફક્ત ટેક્સ્ટ બુકનો ઉપયોગ કરવાનો છે અને તમે એમાંથી માર્ક્સ લઈ લેશો. તો આશા રાખું છું કે તમને આ સેશન પરફેક્ટલી ઉપયોગી રહ્યું હશે અને આવનારા દિવસોની અંદર પણ બીજું પણ સેશન આવશે. તો તમારે ફક્ત સમયસર એને જોવાનું છે. એના રિલેટેડ જે પણ પ્રશ્ન છે એને તમારી તૈયારીમાં સમાવેશ કરવાનો છે અને તમે પણ જ્યારે 17 તારીખે પેપર આપીને બહાર આવશો ત્યારે એક જ વસ્તુ બોલશો કે ભાઈ વાવાઝોડું તો હિટ છે. અત્યાર સુધીના પેપર તમારા સારા ગયા છે તો આ પેપર પણ સારું જ જશે. પણ તૈયારી ધમાકેદાર કરજો અને સેજ પણ પાછા પડતા નહીં. ઓકે, ચલો આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બધાને બાય, આવજો.